નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન એમાં ચેપ્ટર 26મું પ્રાચીન ભારતની ઝાંખી જે પેજ નંબર 55 પર આવેલું છે એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો તમારે પણ મારી સાથે તમારી જે જીકે બુક છે, સામાન્ય જ્ઞાનની જે બુક છે એમાં આ ચેપ્ટર છે એ કાઢવાનું છે. આપણે સાથે સાથે સમજતા જશું અને પૂરતા પણ જવાનું છે. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર 1-2 શબ્દોમાં લખો. એમાં પહેલું છે, કયો વેદ ઔષધીય વનસ્પતિ સંબંધિત માહિતી આપે છે? તો એમાં આપણે જોઈએ કે જો વેદ વિશે વાત આવી ને તો આપણા 4 પ્રાચીન વેદો છે, જેમાં ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ આમ 4 વેદ છે અને અલગ અલગ વેદમાં અલગ અલગ વસ્તુની માહિતી આપવામાં આવેલી છે. હવે આપણે વનસ્પતિ સંબંધિત એટલે કે ઔષધિ સંબંધિત વસ્તુની માહિતી જોઈએ તો એમાં આપણે જોઈએ તો કયો વેદ આવશે? તો એમાં અથર્વવેદ છે એ આવશે અને અથર્વવેદમાં ઔષધિ વનસ્પતિની જે માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી બીજું જોઈએ, આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલી ઋચાઓનો ગ્રંથ કયો છે? તો આર્યો દ્વારા સૌપ્રથમ જે ઋચાઓ એટલે કે શ્લોકની જે રચના કરવામાં આવી છે તો એ ગ્રંથ કયો છે? તો એમાં આપણે જોશું તો શું આવશે? ઋગ્વેદ છે એ આવશે. ઋગ્વેદ કહીએ આપણે એક ગ્રંથ જે આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલો હતો. ત્યાર પછી જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? તો જે આપણે જૈન ધર્મમાં જોઈએ તો પહેલા જે તીર્થંકર છે તો એમાં ઋષભદેવનું નામ આવશે, બરાબર? જે પ્રથમ છે એ ઋષભદેવ છે. ચોથું છે કે કયા તીર્થંકરે જૈન ધર્મને લોકપ્રિય બનાવ્યો? હવે જૈન ધર્મને સૌથી વિશ્વમાં ફેલાવો કર્યો અને સૌથી જે પ્રખ્યાત અને લોકપ્રિય બનાવ્યો તો એમાં આપણે જોઈએ તો 24મા નંબરના જે તીર્થંકર હતા વર્ધમાન મહાવીર, એમનું નામ છે આવે છે. ત્યાર પછી પાંચમું છે કે ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ધર્મનો ઉપદેશ આપ્યો છે? હવે ગૌતમ બુદ્ધ છે એ શું કરે છે કે જે સંસાર એટલે કે એનો જે એક રાજા હોય છે અને એની જે રાજાની જે એનું જીવન છે એ છોડીને એક સાધુ તરીકે એ પોતાનું જીવન વ્યતીત કરવા લાગે છે અને ત્યાંથી એમનું જે નામ છે એ ગૌતમ બુદ્ધ એવું પડે છે અને એ ધર્મનો ઉપદેશ આપે છે. તો એ કઈ ભાષામાં આપેલો હતો? તો એમાં આપણે જોઈએ તો માગધી જે ભાષા છે એમાં એમને ધર્મનો ઉપદેશ આપેલો હતો. ત્યાર પછી છઠ્ઠું જોઈએ કે ગૌતમ બુદ્ધને બૌદ્ધિક જ્ઞાન મળ્યા પછી પહેલું જે ધાર્મિક પ્રવચન છે એ ક્યાં આપેલું હતું? તો એમનું જે ધાર્મિક પ્રવચન છે એ સારનાથ છે, જેમાં આપણે સૌ જાણીએ છીએ કે જે લોહ સ્તંભ પણ આવેલો છે સારનાથમાં કે જેને ક્યારેય કાટ લાગતો નથી. કેટલા વર્ષોથી ત્યાં છે છતાં પણ કાટ લાગતો નથી. તો આ જગ્યાએ જે ગૌતમ બુદ્ધ છે એને ધાર્મિક પ્રવચન આપેલું હતું. ત્યાર પછી સાતમું જોઈએ તો મહાન મગધ સામ્રાજ્યનો સ્થાપક કોણ હતો? તો જે મગધ સામ્રાજ્ય છે એનો સ્થાપક જોઈએ તો એમાં બિંબિસાર છે એ આવશે. બિંબિસાર છે એને જે આ મગધ સામ્રાજ્ય છે એની સ્થાપના કરી હતી. ત્યાર પછી આઠમું જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કયા ગ્રીક રાજાનું પતન થયું? તો હવે જે ગ્રીક રાજા છે તો એમાં આપણે જોઈએ કે જે સેલ્યુકસ નિકાટોર છે એને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે યુદ્ધ થાય છે અને ત્યારે એમનું મૃત્યુ થાય છે. હવે આપણે જોઈએ કે આ સેલ્યુકસ નિકાટોર કોણ છે? તો એલેક્ઝાન્ડર છે વિશ્વ એટલે કે સિકંદર છે એ વિશ્વ જીતવા માટે ભારત અલગ અલગ જગ્યાએ ચડાઈ કરતો હોય છે અને એ ભારતમાં આવે છે અને એનો જે સેનાપતિ છે એ સેલ્યુકસ નિકાટોર હોય છે અને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે એનું યુદ્ધ થાય છે અને તેનું મૃત્યુ થાય છે. નવમું છે કે કયો મૌર્ય સમ્રાટ પ્રિયદર્શી તરીકે જાણીતો હતો? તો આપણે એમાં જોઈએ તો અશોક રાજા છે, સમ્રાટ અશોક, તેને પ્રિયદર્શી નું જે ઉપમા છે અથવા તો બીજું નામ છે એવી રીતે તે જાણીતા હતા. ત્યાર પછી 10મું છે કે અષ્ટાધ્યાયીના લેખક કોણ હતા? તો અષ્ટાધ્યાયીના લેખક છે એ પાણિની હતા, બરાબર? અષ્ટાધ્યાયી જે ગ્રંથ છે એના લેખક કોણ હતા? તો પાણિની છે અને એમાં આપણે જોઈએ તો વ્યાકરણ વિશે માહિતી આપેલી છે. 11મું છે કે કુષાણ રાજવંશનો સ્થાપક કોણ હતો?
તો કુજુલા કડફિસે છે એના સ્થાપક હતા. 12મું છે કે સાતવાહન રાજવંશનો સૌથી પ્રખ્યાત રાજા કોણ હતો? જો સાતવાહન રાજવંશ પછી કુષાણ રાજવંશ છે, તો આવા ઘણા અલગ અલગ, પછી ગુપ્ત વંશ છે, મૌર્ય, તો આવી રીતે અલગ અલગ જે શું છે કે અલગ અલગ રાજવંશ થઈ ગયા છે. જેમ કે આપણે જોઈએ કે ગુજરાતમાં તો સોલંકી વંશ છે, આવા અલગ અલગ જે ડેનેસ્ટી છે એટલે વંશ છે થઈ ગયા છે, જે તમે સોશિયલ સાયન્સમાં ભણશો. તો આવી રીતે જોઈએ તો કુશાલ રાજવંશનો સ્થાપક કોણ હતો? તો કુજુલા કડફિસે હતો. ત્યાર પછી સાતવાહન રાજવંશનો સૌથી પ્રખ્યાત રાજા કોણ હતો? તો ગૌતમી પુત્ર સાતકર્ણી હતા. ત્યાર પછી આપણે 23મો પ્રશ્ન જોઈએ કે ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું હતું? તો ભારતનો આપણે નેપોલિયન તરીકે જોઈ કોઈની ઉપમા જેને મળેલી છે, તો એમાં શું જવાબ આવશે? તો સમુદ્રગુપ્ત છે, સમુદ્રગુપ્ત જે રાજા થઈ ગયો તેને આપણે ભારતના નેપોલિયન તરીકે જાણીએ છીએ. ત્યાર પછી હવે 14મું છે કે કયા ચીની મુસાફરે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં રાજદરબારની મુલાકાત લીધી હતી? જો અલગ અલગ જે ઘણા બધા મુસાફરો છે જે ભારતમાં અલગ અલગ જે રાજાના સમયગાળા દરમિયાન એ મુલાકાત લે છે. જેમ આપણે જોઈએ કે ચીની જે મુસાફર છે યુનસેંગ, તો એને પણ જે આપણો જે રાજા છે હર્ષવર્ધન, જેમને નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કરીએ છીએ અત્યારે, તો યુનસેન પણ તેના સમય દરમિયાન એ છે નાલંદા યુનિવર્સિટીની જે મુલાકાત લે છે. બરાબર, તો એવી રીતે કહેવામાં આવે છે કે ચંદ્રગુપ્ત બીજા છે, તો એમાં જે આ ચીની મુસાફર છે એને મુલાકાત લીધી હતી. તો એમાં આપણે જોઈએ તો જે ફાક્યાન છે, જે ચીની મુસાફર હતો, એને ચંદ્રગુપ્ત બીજાના સમયમાં જે રાજદરબારમાં મુલાકાત લીધી હતી. ત્યાર પછી હવે 15મો જોઈએ કે મહાન સંસ્કૃત કવિ કાલિદાસ એક સભ્ય તરીકે કોના રાજદરબારમાં સ્થાન શોભવતા હતા? જો હવે કવિ કાલિદાસની જે આપણે જો કહીએ તો સંસ્કૃતમાં ઘણું બધું યોગદાન છે. જેવી રીતે આપણે ઇંગ્લિશ લિટરેચરમાં શેક્સપિયર છે, એવી રીતે જો આપણે સંસ્કૃત સાહિત્યમાં કોઈને સ્થાન આપવું હોય તો એવી રીતે આપણા મહાન જે પ્રખ્યાત કવિ કાલિદાસ છે એની બરાબરીમાં કહેવાય. તો આ સંસ્કૃતમાં જે બહુ એવું કહેવાય ને કે એનું યોગદાન આપેલું છે એવા કવિ કાલિદાસ છે, તો એ કોના રાજદરબારમાં કવિ તરીકે સ્થાન શોભવતા હતા? તો એમાં આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત બીજા જે રાજા થઈ ગયા એના રાજદરબારમાં કવિ કાલિદાસ એક સભ્ય તરીકે એમનું સ્થાન પામેલા હતા. ત્યાર પછી 16મો છે કે વર્ધન રાજવંશનો સ્થાપક કોણ હતો? તો વર્ધન રાજવંશ છે એની સ્થાપના કોણે કરી હતી? તો એમાં આપણે લખીશું કે પ્રભાકર વર્ધન છે એને જ્યાં વર્ધન રાજવંશની સ્થાપના કરેલી છે. 17મું છે કે રાજતરંગિણીની રચના કોણે કરી છે? તો રાજતરંગિણી પણ એક આપણે કહીએ ને એક કૃતિ છે અથવા એક ગ્રંથ છે, તો એની રચના છે એ કલ્હણે છે એ કરેલી છે. એમાં આપણે લખીશું કલ્હણે. ઓકે. 18મું છે કે હર્ષવર્ધનનું જીવન ચરિત્ર હર્ષચરિતની રચના કોણે કરી છે? તો આ તમારા લોકોને એસએસમાં પણ આવતું હશે કે હર્ષવર્ધનનું જીવન ચરિત્ર એ કોણે લખેલું હતું? તો જે આ હર્ષચરિત છે એમાં જે આ રાજા હર્ષવર્ધન છે એની આખી જે જીવન કથા છે, જીવન ચરિત્રનું રચના કરવામાં આવી છે. અને એના લેખક જોઈએ તો જે બાણભટ્ટ છે, કવિ બાણભટ્ટ છે, એમને હર્ષચરિત જે ગ્રંથ છે એની રચના કરેલી હતી. ત્યાર પછી 19મું જોઈએ કે વાકાટક રાજતંત્રનો સ્થાપક કોણ હતો? તો એમાં આપણે જોઈએ કે વાકાટક જે રાજતંત્રનો સ્થાપક જોઈએ તો એમાં વિંધ્ય શક્તિ છે, જે વિંધ્ય શક્તિ છે એનું નામ છે આવશે. ઓકે, વિંધ્ય શક્તિ. ત્યાર પછી 20મું છે કે પ્રખ્યાત કવિ ભારવી કોના રાજદરબારમાં સ્થાન શોભવતા હતા? જેવી રીતે આપણે કવિ કાલિદાસની વાત કરી એવી રીતે કવિ ભારવી છે એ પણ નાટ્યકાર અને એમને પણ ઘણી બધી સંસ્કૃતમાં કૃતિઓ લખેલી છે. તો પ્રખ્યાત કવિ ભારવી છે કોના રાજદરબારમાં સ્થાન શોભવતા હતા? તો એમાં આપણે જોઈએ તો પલ્લવ રાજા મહેન્દ્રવર્મનના
રાજ દરબારમાં કવિ ભારવી છે એક કવિ તરીકે અથવા એક જે સભ્ય તરીકે સ્થાન શોભવતા હતા. ત્યાર પછી 21મું છે કે મંદિરો બાંધનાર તરીકે કયો શાસક જાણીતો હતો. તો હવે આપણે જોઈએ કે એવો કયો રાજા કે અથવા કયો શાસક થઈ ગયો જેણે ઘણા બધા મંદિરોની સ્થાપના કરેલી છે. તેથી એમને બિરુદ એવું મળેલું છે કે મંદિરો બાંધનાર, કેમ કે એમણે ઘણા બધા જે સ્થાપત્યો છે એની રચના કરેલી છે મંદિરોની સ્પેશિયલી. તો એમાં આપણે જોઈએ તો જે મહેન્દ્ર વર્મન પહેલો હતો એમણે ઘણા બધા મંદિરો બાંધેલા છે એના સમયગાળા દરમિયાન. તો આપણે એને મંદિરો બાંધનાર તરીકે એ ઓળખાય છે. ત્યાર પછી 22મો જોઈએ કે કયો ચાલુક્ય રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો હતો. તો જે હર્ષવર્ધન છે અને પુલકેશી પહેલો છે એના વચ્ચે યુદ્ધ થાય છે અને પુલકેશી પહેલા એ જે હર્ષવર્ધનને હરાવ્યો હતો. તો આપણે જવાબમાં લખીશું કે પુલકેશી જે પહેલો છે એને રાજા હર્ષવર્ધનને હરાવ્યો હતો. ત્યાર પછી 23મો જોઈએ કે કયા ચીની મુસાફરે પુલકેશી બીજાના રાજ દરબારની મુલાકાત લીધી હતી. જેમ મેં આગળ પણ કીધું કે કયા ચીની મુસાફરે પુલકેશી બીજાના રાજ દરબારની મુલાકાત લીધી હતી. તો મેં હર્ષવર્ધનની વાત કરી ને કે હર્ષવર્ધનના સમયગાળા દરમિયાન જ્યારે એમણે છે શું કર્યું હતું તો કે નાલંદા યુનિવર્સિટી છે એની મુલાકાત લીધી હતી. તો એમાં આપણે જોઈએ કે જે હ્યુનસેંગ છે, હ્યુનસેંગ એને છે એ ચીનના વતની હતા અને ચીનથી એ જે પુલકેશી બીજાના રાજ દરબારમાં એમને મુલાકાત લીધી હતી. એમને હર્ષવર્ધનના સમયમાં પણ મુલાકાત લીધી હતી અને હર્ષવર્ધનના ટાઈમ પીરિયડમાં અને પુલકેશી આ બધા છે એ સમકાલીન રાજાઓ કહી શકીએ. ત્યાર પછી 24મું છે કે ચોલ રાજવંશનો સૌથી મહાન રાજા કોણ હતો. જો ચોલ રાજવંશ તો આ પણ એક અલગ રાજવંશ થયો. તો ચોલ રાજવંશનો સૌથી મહાન રાજા કહીએ તો એમાં જે રાજ પહેલા છે, રાજ જે પહેલો રાજા થઈ ગયો એ છે મહાન રાજા હતો. 25મું છે કે પાંડ્ય રાજવંશનો સૌથી મહાન રાજા કોણ હતો. તો પાંડ્ય રાજવંશની આપણે વાત કરીએ તો એમાં સૌથી જે મહાન રાજા કહીએ તો સુંદર પાંડ્ય છે એ મોખરે એમનું સ્થાન છે કે સૌથી મહાન રાજા એમના વંશમાં થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે સામાન્ય જ્ઞાન છે એમાં આપણે 26મું ચેપ્ટર પ્રાચીન ભારતની ઝાંખી છે એ જોયું અને સમજ્યું. તમારે પણ આ જે આપણે વિડીયો જોઈએ ત્યારે સાથે સાથે આ ચેપ્ટર છે 26મું એ સમજતું જવાનું છે અને પૂરવાનું છે. તો આજનો વિડીયોમાં અહીંયા સુધી. થેન્ક યુ.